હેલો એવરીવન, આજે આપણે શીખીશું ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળનું ઇન્ટ્રોગેટિવ. લાસ્ટ વિડીયોમાં આપણે અફિર્મેટિવ શીખ્યું હતું. આજે આપણે શીખીશું ઇન્ટ્રોગેટિવ. પૂર્ણ ભૂતકાળમાં અત્યારે આપણે શીખવાનું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વાક્યમાંથી હેડને શરૂઆતમાં મૂકવાથી વાક્ય આપોઆપ પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જાય છે. જો એક્ઝામ્પલ્સ આપ્યા છે. The gardener had planted the tree before the rainy season set in. એનું ક્વેશ્ચન માર્ક્સ બનાવતી વખતે ઇન્ટ્રોગેટિવ બનાવતી વખતે હેડ આગળ આવી ગયું, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. Had the gardener planted the tree before the rain season set in. એવી જ રીતના બીજા પણ સેન્ટેન્સ છે. જુઓ, I had returned to your before. Had I returned to you before. જુઓ, આ વાક્યમાં હેડ આગળ આવી ગયું. થર્ડ વનમાં Satish had finished his work when his friend called him. Had આગળ આવી ગયું. Had Satish finished his work when his friend called him? Question marks. ઓકે, તો આજના માટે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં પૂર્ણ ભૂતકાળ શીખ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ વન મતલબ કે નેગેટિવ સેન્ટેન્સ શીખીશું. થેન્ક યુ.